8 જાન્યુઆરી 2024ના રોજ સુઈગામ ખાતે 3 દિવસીય BSF બુટ કેમ્પનું સમાપન થયું, જે કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના વિદ્યાર્થીઓ માટે પરિવર્તનકારી અને પ્રેરણાદાયી અનુભવ હતો. વ્યાપક કાર્યક્રમમાં જોરશોરથી શારીરિક તાલીમ, યોગ, શસ્ત્રો સાથે પરિચિતતા અને હાથની લડાઈની તાલીમનો સમાવેશ થાય છે, જે આ વિદ્યાર્થીઓને મૂળભૂત લશ્કરી કૌશલ્ય પ્રદાન કરે છે. આ વિદ્યાર્થીઓએ અવરોધ ક્રોસિંગ, પોઈન્ટ ટુ પોઈન્ટ માર્ચ અને સર્વાઈવલ ટેકનિકના જ્ઞાન સાથે સરહદ રક્ષકોના મુશ્કેલ જીવનની વ્યવહારુ સમજ મેળવી હતી. સમગ્ર શિબિર દરમિયાન વિદ્યાર્થીઓએ સરહદી ચોકીઓની મુલાકાત લીધી અને અત્યાધુનિક સર્વેલન્સ સાધનો સાથે સરહદ વ્યવસ્થાપનની ગૂંચવણો વિશે પણ સમજ મેળવી. આ શિબિર દરમિયાન તેઓને કચ્છના મોટા રણ અને ઝીરો પોઈન્ટના ઐતિહાસિક મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી. નડાબેટ બોર્ડર દર્શન પ્રવાસે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા રાષ્ટ્રની સુરક્ષામાં આપવામાં આવેલા યોગદાનથી આ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર સેવાની ભાવનાને વધારવામાં મદદ કરી હતી. BSF અને વિદ્યાર્થીઓ વચ્ચેનું અનોખું 3 દિવસીય વિનિમય શ્રી ભૂપેન્દરસિંઘ, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ, સેક્ટર ગાંધીનગર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઉત્સાહપૂર્ણ વિદાય સમારંભ સાથે સમાપ્ત થયું. વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓની નેતૃત્વ, દેશભક્તિ, શિસ્ત અને આવશ્યક લશ્કરી કૌશલ્યોની પ્રાપ્તિની ઉજવણી કરવામાં આવી, જે શિબિરના પરિવર્તનકારી સારને દર્શાવે છે. આ મુલાકાતે આ યુવાનો પર એક અમિટ છાપ છોડી છે, જે તેમને BSF અને અન્ય સશસ્ત્ર દળોમાં તેમના ભવિષ્યને આગળ વધારવા માટે પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બ્યુરો રિપોર્ટ કમલેશસિંહ દરબાર સાથે રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા.